પ્રકરણ 13 ઘાત અને ઘાતાંક. નોંધ: આ પ્રકરણ ઘાત અને ઘાતાંક વિશેની સમજૂતી આપતું હોવાથી અહીં સંખ્યાના વર્ગ અને ઘનના બદલે ઘાત શબ્દનો પ્રયોગ કરેલ છે, જેની નોંધ લેવી. દાખલા તરીકે 4 ની 2 ઘાત, 4 ની 3 ઘાત. પ્રસ્તાવના: શું તમે જાણો છો કે પૃથ્વીનું દળ કેટલું છે? હા, તે 5970 000 000 000 000 000 કિલોગ્રામ છે. તમે આ સંખ્યા વાંચી શકશો? યુરેનસનું દળ 868000 000 000 000 000 કિલોગ્રામ છે. કોનું દળ વધુ છે, પૃથ્વીનું કે યુરેનસનું? સૂર્ય અને શનિ વચ્ચેનું અંતર 14350000000 મીટર તેમજ સૂર્ય અને યુરેનસ વચ્ચેનું અંતર 14390000000 મીટર છે. શું તમે આ સંખ્યા વાંચી શકશો? કયું અંતર ઓછું છે? આ એટલી મોટી સંખ્યા છે કે જે વાંચવા, સમજવા અને સરખામણી કરવામાં મુશ્કેલ છે. આ સંખ્યાને સરળતાથી વાંચવા, સમજવા અને તેમની સરખામણી કરવા માટે આપણે ઘાતાંકનો ઉપયોગ કરીશું. આ પ્રકરણમાં આપણે ઘાતાંક અને તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે તે શીખીશું. ઘાતાંક: આપણે મોટી સંખ્યાને ઘાતાંકનો ઉપયોગ કરી ટૂંકમાં નીચે પ્રમાણે લખી શકીએ. જુઓ, 10000 બરાબર 10 × 10 × 10 × 10 બરાબર 10 ની ઘાત 4. ગુણાકાર 10 × 10 × 10 × 10 માટેનો ટૂંકો સંકેત છે 10 ની 4 ઘાત. અહીં 10 ને આધાર અને 4 ને ઘાતાંક કહે છે. સંખ્યા 10 ની 4 ઘાતને 10 ની ઘાત એટલે કે 10 ની 4 ઘાત એમ વાંચવામાં આવે છે. 10 ની 4 ઘાતને 10000નું ઘાતાંકીય સ્વરૂપ કહે છે. તે જ રીતે આપણે 1000ને 10 ના ઘાતાંક સ્વરૂપે લખી શકીએ. નોંધો કે 1000 બરાબર 10 × 10 × 10 બરાબર 10 ની 3 ઘાત. ફરીથી અહીં 10 ની 3 ઘાત એ 1000નું ઘાતાંકીય સ્વરૂપ છે. તે જ રીતે 1,00,000 બરાબર 10 × 10 × 10 × 10 × 10 બરાબર 10 ની 5 ઘાત. 10 ની 5 ઘાત એ 1,00,000નું ઘાતાંકીય સ્વરૂપ છે. 10 ની 3 ઘાતના કિસ્સામાં ઘાતાંક 3 અને 10 ની 5 ઘાતના કિસ્સામાં ઘાતાંક 5 છે. આપણે સંખ્યાઓ જેવી કે 10,000 અને 1000 વગેરેનો ઉપયોગ કર્યો. આપણે સંખ્યાઓને દર્શાવ્યા મુજબ વિસ્તૃત સ્વરૂપે લખી શકીએ છીએ. ઉદાહરણ તરીકે 47561 બરાબર 4 × 10,000 વત્તા 7 × 1000 વત્તા 5 × 100 વત્તા 6 × 10 વત્તા 1. આને આમ પણ લખી શકાય: 4 × 10 ની 4 ઘાત વત્તા 7 × 10 ની 3 ઘાત વત્તા 5 × 10 ની 2 ઘાત વત્તા 6 × 10 વત્તા 1. આ જ રીતે સંખ્યાઓ 172, 5642 અને 6374ને લખવા પ્રયત્ન કરો. ઉપરના બધા જ ઉદાહરણમાં આપણે જોયું કે સંખ્યાઓનો આધાર 10 છે. જો કે આધાર બીજી કોઈ સંખ્યા પણ હોઈ શકે, જેમ કે 81 બરાબર 3 × 3 × 3 × 3
ને 81 બરાબર 3/4 એમ લખી શકાય. અહીં 3 એ આધાર છે અને 4 એ ઘાતાંક છે. કેટલાક ઘાતાંકને ચોક્કસ નામ હોય છે, જેમ કે 10 સ્ક્વેર, જેને 10ની 2 ઘાત કહે છે, પણ તેને 10નો વર્ગ એમ પણ કહેવાય. 10ની 3 ઘાત, જેને 10નો 3 ઘાત કહે છે, પણ તેને 10નો ઘન પણ કહેવાય. 5નો ઘનનો અર્થ શું થાય તે કહી શકશો? 5નો ઘન બરાબર 5 ગુણ્યા 5 ગુણ્યા 5 બરાબર 125. તેથી આપણે કહી શકીશું કે 125 એ 5નો 3 ઘાત છે. તે જ રીતે 2ની 5 ઘાત બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 32, જે 2નો પંચઘાત છે. 2નો પંચઘાતમાં 2 એ આધાર અને 5 એ ઘાતાંક છે. તેવી જ રીતે 243 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર 3ની 5 ઘાત. 64 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 2ની 6 ઘાત. 625 બરાબર 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 બરાબર 5ની 4 ઘાત. આ પ્રકારના વધુ 5 ઉદાહરણ શોધો, જેમાં સંખ્યાને ઘાતાંકીય સ્વરૂપે રજૂ કરી શકાય. દરેક કિસ્સામાં આધાર અને ઘાતાંક પણ ઓળખી કાઢો. જ્યારે આધાર ઋણ પૂર્ણાંક હોય ત્યારે પણ આ રીતે વિસ્તૃત કરી લખી શકો. -2નો 3 ઘાતનો અર્થ શું છે? તે છે -2નો 3 ઘાત બરાબર -2 ગુણ્યા -2 ગુણ્યા -2 બરાબર -8. -2ની 4 ઘાત બરાબર 16 છે? તે ચકાસો. કોઈ ચોક્કસ સંખ્યા લેવાને બદલે આધાર તરીકે કોઈ પૂર્ણાંક a લઈએ અને સંખ્યાની જેમ લખતા a ગુણ્યા a બરાબર a નો વર્ગ, જે a નો વર્ગ અથવા a નો 2 ઘાત કહેવાય. a ગુણ્યા a ગુણ્યા a બરાબર a નો ઘન, જેને a નો ઘન અથવા a નો 3 ઘાત કહેવાય. a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a બરાબર a નો 4 ઘાત, જેને a નો 4 ઘાત અથવા a નો ચતુર્થ ઘાત વંચાય. a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a બરાબર a નો 7 ઘાત, જેને a નો 7 ઘાત અથવા a નો સપ્ત ઘાત એમ વંચાય. અને તે પરથી a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા b ગુણ્યા b ને a ઘન b વર્ગ વડે દર્શાવી શકાય, જેને a ઘન b વર્ગ એમ વંચાય. a ગુણ્યા a ગુણ્યા b ગુણ્યા b ગુણ્યા b ગુણ્યા b ને જેને a ની 2 ઘાત b ની 4 ઘાત એમ વંચાય. ઉદાહરણ: 256 ને 2ના ઘાત સ્વરૂપે દર્શાવો. ઉકેલ: આપણી પાસે 256 બરાબર 2 ગુણ્યા 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 2. તેથી આપણે કહી શકીએ છીએ કે 256 બરાબર 2ની 8 ઘાત. ઉદાહરણ: અભિવ્યક્તિ કરો. 1 729 ને 3ની ઘાતમાં, 2 128 ને 2ની ઘાતમાં, 3 343 ને 7ની ઘાતમાં. ઉકેલ: 1 729 ને 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર 3ની 6 ઘાત. 2 128 ને 2ની ઘાતમાં, 128 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 2ની 7 ઘાત. 3 343 ને 7ની ઘાતમાં, 343 બરાબર 7 ગુણ્યા 7 ગુણ્યા 7 બરાબર 7ની 3 ઘાત બરાબર 7ની 3 ઘાત. ઉદાહરણ: 2ની 3 ઘાત અને 3ના વર્ગમાં કઈ મોટી છે? ઉકેલ: 2ની 3 ઘાત બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 8 અને
3નો વર્ગ બરાબર 3 ગુણ્યા 3 બરાબર 9. 9 8 કરતાં વધારે છે, તેથી 3નો વર્ગ એ 2ની ઘાતથી મોટી છે. ઉદાહરણ: 8^2 અને 2^8 માંથી કઈ મોટી છે? 8નો વર્ગ બરાબર 8 ગુણ્યા 8 બરાબર 64. 2ની 8 ઘાત બરાબર 2 ગુણ્યા 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 2 બરાબર 256. સ્પષ્ટ છે કે 2ની 8 ઘાત 8ના વર્ગ કરતાં વધારે છે. ઉદાહરણ: વિસ્તરણ કરો. a ની 3 ઘાત bનો વર્ગ, aનો વર્ગ bની 3 ઘાત, bનો વર્ગ aની 3 ઘાત, bની 3 ઘાત aનો વર્ગ. શું તે બધા સરખા છે? ઉકેલ: aની 3 ઘાત bનો વર્ગ બરાબર aની 3 ઘાત ગુણ્યા bનો વર્ગ બરાબર a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા b ગુણ્યા b બરાબર a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા b ગુણ્યા b. a^2b^3 is equal to a^2 into b^3 is equal to a into b into b into b. bનો વર્ગ aની 3 ઘાત બરાબર bનો વર્ગ ગુણ્યા aની 3 ઘાત બરાબર b ગુણ્યા b ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a. bની 3 ઘાત aનો વર્ગ બરાબર bની 3 ઘાત ગુણ્યા aનો વર્ગ બરાબર b ગુણ્યા b ગુણ્યા b ગુણ્યા a ગુણ્યા a. નોંધો કે aની 3 ઘાત bનો વર્ગ અને aનો વર્ગ bની 3 ઘાત પદોના કિસ્સામાં a અને bના ઘાતાંક જુદા જુદા છે. આમ aની 3 ઘાત bનો વર્ગ અને aનો વર્ગ bની 3 ઘાત જુદા છે. બીજી બાજુ aની 3 ઘાત bનો વર્ગ અને bનો વર્ગ aની 3 ઘાત એ સરખા છે. અહીં બંને પદોમાં a અને bના ઘાતાંક સરખા છે. તેમના અવયવના ક્રમમાં કોઈ વાંધો નથી. આ રીતે aની 3 ઘાત bનો ઘન બરાબર aની 3 ઘાત ગુણ્યા bનો વર્ગ બરાબર bનો વર્ગ ગુણ્યા aની 3 ઘાત બરાબર bનો વર્ગ aની 3 ઘાત. તે જ રીતે aનો વર્ગ bની 3 ઘાત અને bની 3 ઘાત aનો વર્ગ સરખા છે. ઉદાહરણ: નીચેની સંખ્યાઓના અવિભાજ્ય અવયવ પાડીને તેના ગુણાકાર સ્વરૂપને ઘાતમાં દર્શાવો. 1 72, 2 432, 3 1000, 4 16000. ઉકેલ: 1 72 બરાબર 2 ગુણ્યા 36 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 18 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 9 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર 2ની 3 ઘાત ગુણ્યા 3નો વર્ગ. આમ 72 બરાબર 2ની 3 ઘાત ગુણ્યા 3નો વર્ગ. 2 432 બરાબર 2 ગુણ્યા 216 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 108 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 54 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 27 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 9 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. 432 બરાબર 2ની 4 ઘાત ગુણ્યા 3ની 3 ઘાત. 3 1000 બરાબર 2 ગુણ્યા 500 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 250 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 125 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 25 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 અથવા 1000 બરાબર 2ની 3 ઘાત ગુણ્યા 5ની 3 ઘાત. અતુલ આ ઉદાહરણને જુદી રીતે ઉકેલવા માંગે છે. 1000 બરાબર 10 ગુણ્યા 100 બરાબર 10 ગુણ્યા 10 ગુણ્યા 10 બરાબર
2 ગુણ્યા 5 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 2 ગુણ્યા 5, જ્યાં 10 બરાબર 2 ગુણ્યા 5 બરાબર 2 ગુણ્યા 5 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 2 ગુણ્યા 5 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5, અથવા 1000 બરાબર 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત. 4. 16000 બરાબર 16 ગુણ્યા 1000 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 1000 બરાબર 2 ની 4 ઘાત ગુણ્યા 10 ની 3 ઘાત, જ્યાં 16 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 2 ગુણ્યા 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 5 ગુણ્યા 5 ગુણ્યા 5 બરાબર 2 ની 4 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત, જ્યાં 1000 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 બરાબર 2 ગુણ્યા 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 5 ગુણ્યા 5 ગુણ્યા 5, અથવા 16000 બરાબર 2 ની 7 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત.